કારણ કે હેલ્થ જાગૃત કરવું જરૂરી છે. તો આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર જયભાઈ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ વૃદ્ધમ હોસ્પિટલ, આપ પણ આપણા પોતાના હૃદયના ભાવો અમારી સામે જરૂર રાખશો. શુભેચ્છાના 2 બોલ આપશે ભ્રાતા જયભાઈ. ઓમ શાંતિ. જીવન કેટલું જીવવું ને એ આપણા હાથમાં નથી, પરંતુ કેવું જીવવું એ 100% આપણા હાથમાં છે. એટલે અહીંયા સરથાણા સેન્ટર પર આની પહેલાં પણ ઘણા બધા માતા બહેનો ઓળખતા જ હશે મને કે આપણે કેન્સર અવેરનેસ માટે પણ પ્રોગ્રામ કર્યા છે. કે એ સમયે પણ આ લગભગ બધાને માહિતગાર કર્યા છે કે શું કરવું ને શું ના કરવું. શા માટે લેડીઝમાં જ વધારે પડતા કેન્સર જોવા મળે? ઇન્ડિયા લેવલે દર 7મી મિનિટે એક કેન્સર ડિટેક્ટ થાય છે, બરાબર? તો દર વર્ષે અંદાજિત 40 થી 45 લાખ મૃત્યુ થાય છે કેન્સરના કારણે. અને કેન્સરમાં પણ મેલમાં એટલે કે પુરુષોમાં જેટલા કેન્સર જોવા મળે છે એનાથી 2% વધારે લેડીઝમાં કેન્સર જોવા મળે છે. હવે લેડીઝ તો તમાકુ, માવા, ગુટખા, દારૂ કે બીજું કોઈ પણ વ્યસન ના હોય, બરાબર? ઘરમાં ને ઘરમાં રહેવાનું હોય, બહારનું પણ એટલું એક્સપોઝર ના મળે, તો પણ લેડીઝમાં કેન્સર વધારે જોવા મળે. તો શા માટે જોવા મળે? તો બસ આ જ વસ્તુ છે કે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. અને રાજેશભાઈ જે આજે માહિતગાર કરવાના છે એ 100% કરવું જોઈએ. કારણ કે જે મહિલાઓને કેન્સર એટલા માટે જ વધારે જોવા મળતા હોય કે મહિલાઓ રસોઈની નજદીક હોય છે, રસોઈ બનાવતી હોય છે. એ ટાઈમે જે શાકભાજી બોઇલ થાય તો એની અંદરથી આપણે કંઈ પણ વસ્તુને આપણે વિષાણુ મુક્ત કરવી હોય, શુદ્ધ કરવી હોય તો આપણે એને ઉકાળતા હોય. તો સેમ વસ્તુ શાકભાજી તમે જ્યારે બનાવો છો ત્યારે જ્યારે તમે બોઇલ કરો છો એ પછી ઓપન પેલામાં પેનની અંદર કરો, એટલે ખુલ્લી તપેલીમાં કરો કે કુકરમાં કરો, તો એની અંદરથી જે વરાળ આવે એ 100% કેન્સર યુક્ત હોય છે, એટલે કેન્સરના જીવાણુ યુક્ત હોય છે. તો એના થકી જ મહિલાઓમાં કેન્સર વધારે પડતા જોવા મળતા હોય છે. તો એ બાબતે કેન્સર અવેરનેસના પ્રોગ્રામ પણ કરીએ છીએ. પરંતુ કેન્સર થાય અને પછી એની સારવાર કરવી એના કરતાં કેન્સર ના થાય એના માટે આપણે શું કરી શકાય? તો આજનો જે આ કાર્યક્રમ છે, જે રાજેશભાઈ આજે બધાને ટ્રેનિંગ આપવાના છે, એ 100% કરવો જોઈએ. સાથે સાથે આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ ને, તો આપણે હોટલમાં કેટલા લોકો ખાય છે ખબર નહીં મને, પરંતુ આપણે હોટલનું જે ખાવાનું આપણે બ્રેડ કે પીઝા કે એ બધી વસ્તુ હોય તો એ તમે કૂતરાને નાખશો ને તો કૂતરું પણ નથી ખાતું, બરાબર? પણ આપણે માણસો ખાઈ લઈએ પેટ ભરીને, અને જ્યાં સુધી હોટલમાં ના જઈએ ને ત્યાં સુધી પેટ ના ભરાય. હું કોઈ દિવસ હોટલનું ખાવાનું ખાતો નથી, ફ્રીજનું પાણી પણ નથી પીતો ક્યારેય. એટલે કે એ વસ્તુ દરેક વ્યક્તિએ પાલન કરવી જોઈએ. આપણે શાક બકાલું તો આપણે હાથમાં નહોતું ચાલો અત્યાર સુધી, પણ આજના કાર્યક્રમ થકી આપણે એ પણ વસ્તુ પોસિબલ છે કે આપણે જે કંઈ શાક બકાલું આપણે ઘરે ઉગાડી શકીએ અને એનું જ આપણે સબ્જી પકાવીને આપણે ખાઈ શકીએ, જેથી કરીને બહારની જે કેમિકલ યુક્ત આપણને વેજીટેબલ્સ મળે છે એનાથી આપણે 100% આપણે મુક્તિ મેળવી શકીએ. જેમ ભાઈએ કીધું એ પ્રમાણે ફળ તો દરેકના હાથમાં નથી કે દરેક વ્યક્તિ ખાઈ શકે, પરંતુ ફળ પણ જો તમે ઘરે લાવો છો તો જે પેલું કેંગન વોટરની એડવર્ટાઇઝ હોય એની જેમ આપણે કદાચ કેંગન વોટર દરેક વ્યક્તિ ના ખરીદી શકે, પરંતુ જે મીઠાવાળું પાણી એક તપેલીમાં 1 થી 1.5 લીટર પાણીની અંદર 2 ચમચી મીઠું નાખીને એમાં વેજીટેબલ બોળશો તો એના થકી પણ સાંદ્રતા વધશે એની પાણીની, એટલે ઓટોમેટિક અંદરના જે ઝેરી તત્વો હશે એ શોષી લેશે. તો એ પણ એક કરી શકો. ફ્રૂટ લાવો ને ઘરે તો એને મીઠાવાળા પાણીમાં અડધો કલાક માટે બોળી દેવાનું, તો પણ તમે એનાથી થોડા કેમિકલ યુક્ત પેલો ફ્રૂટ્સ મેળવી શકો. બાકી વિશેષ તો આજે રાજેશભાઈ જે તમને માર્ગદર્શન આપવાના છે એ તો દરેક વ્યક્તિ જીવનમાં ઉતારવું જ જોઈએ. અને સૌ પ્રથમ તૃપ્તિ દીદી, દક્ષા દીદી, ઉષા દીદી, દરેકનો ખૂબ ખૂબ આભાર.
મારા માટે તો આ મારું બીજું ઘર જ છે. લગભગ હું ડેઈલી સેન્ટરે આવું જ છું. ક્યારેક કંઈ પણ માની લો કે એવી સગવડતા ના હોય, ન આવવાનું હોય તો વસ્તુ અલગ છે. બાકી રેગ્યુલર આવું છું. અને એ છતાંય તો આપણે કેન્સર અવેરનેસને જે આપણે તમે પેપરમાં પણ ડેઈલી આપણે જોતા હશું કે આપણે વાંચતા હશું કે એકાએક મૃત્યુ થઈ જાય છે લોકોના, કે ભાઈ આ ભાઈ કામ કરતા હતા અને અચાનક બેભાન થઈ ગયા અને મૃત્યુ થઈ ગયા. એ સડન કાર્ડિયક અરેસ્ટ છે. તો સડન કાર્ડિયક અરેસ્ટનું પણ રીઝન આ જ છે કે શરીરમાં જે વધારે પડતા કેમિકલયુક્ત ખોરાક જવાના કારણે થાય. તો આ બધી વસ્તુ જીવનમાં ઉતારવા માટે જ આપણા સેન્ટર તરફથી ખૂબ સારા કાર્યો કરવામાં આવે છે. એ બદલ સેન્ટરના સર્વ દીદીનો ખૂબ ખૂબ આભાર. તેમજ આપ સર્વ શ્રોતાઓ અહીંયા જે ઉપસ્થિત થયા છો, જે વિચાર વાહક છો, કે જે અહીંથી બહાર જઈને તમે બીજા લોકોને પણ અહીંયાથી જે વિચાર પ્રાપ્ત કરો છો એ વિચાર વાગોળીને બીજાને પણ વહન કરો, એ બદલ સૌને શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. ખૂબ ખૂબ થેન્ક્સ જયભાઈ. આપ ત્રણેય મહાનુભાવોએ પોતાના દિલના હૃદયના ભાવોને અમારી પવિત્ર બહેનો પાસે, માતાઓ પાસે આપના ભાવો સ્વીકાર કરાવ્યા. આપની વાતોને, વિચારોને જરૂર આપણે બધા જ સાથ આપીશું ને બધા? તો એક હાથની તાળીથી આપણે પ્રોમિસ કરાવીશું કે આજના દિવસમાં જે કંઈક વાતો અમને બાબાના પવિત્ર સ્થાન પરથી પ્રાપ્ત થશે એને અવશ્ય અમે ફોલો કરીશું, પોતાના જીવનમાં ઉતારીશું. હવે મંચસ્થ મહેમાનોને હું તૃપ્તિબેનને વિનંતી